સ્વાગત છે મિત્રો આપ સૌનું ભક્તિ સંધ્યા ચેનલમાં। નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપની યુટ્યુબ ચેનલ ભક્તિ સંધ્યામાં। મિત્રો, નવરાત્રિ હિન્દુ ધર્મમાં સૌથી મહત્વપૂર્ણ અને લોકપ્રિય તહેવારોમાંનો એક છે, જે ભારતના દરેક ખૂણામાં ઉત્સાહપૂર્વક ઉજવાય છે। નવરાત્રિનો અર્થ છે નવરાત્રિ। આ તહેવાર 9 દિવસ અને રાત્રિ સુધી ચાલે છે, જેમાં દેવી દુર્ગાની આરાધના કરવામાં આવે છે। આ તહેવાર દુર્ગા માતાના 9 સ્વરૂપોની પૂજા માટે જાણીતો છે, જેને વિજય, શક્તિ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે। નવરાત્રિ માટે અનેક ધાર્મિક પૂજા વિધિઓ અને ઉપાયોનું મહત્ત્વ છે। નવરાત્રિ 2024ની તારીખો। 2024માં નવરાત્રિ 3 ઓક્ટોબર ગુરુવારથી શરૂ થશે અને 12 ઓક્ટોબર શનિવારના રોજ સમાપ્ત થશે। નવરાત્રિ 2024ની ખાસ તારીખો આ પ્રમાણે છે। પ્રથમ દિવસ 3 ઓક્ટોબર શૈલપુત્રી પૂજા, બીજો દિવસ 4 ઓક્ટોબર બ્રહ્મચારિણી પૂજા, ત્રીજો દિવસ 5 ઓક્ટોબર ચંદ્રઘંટા પૂજા, ચોથો દિવસ 6 ઓક્ટોબર કુષ્માંડા પૂજા, પાંચમો દિવસ 7 ઓક્ટોબર સ્કંદ માતા પૂજા, છઠ્ઠો દિવસ 8 ઓક્ટોબર કાત્યાયની પૂજા, સાતમો દિવસ 9 ઓક્ટોબર કાલરાત્રિ પૂજા, આઠમો દિવસ 10 ઓક્ટોબર મહાગૌરી પૂજા દુર્ગાષ્ટમી, નવમો દિવસ 11 ઓક્ટોબર સિદ્ધિદાત્રી પૂજા મહાનવમી, 10મો દિવસ 12 ઓક્ટોબર વિજયાદશમી એટલે કે દશેરા। નવરાત્રિનું મહત્ત્વ। મિત્રો, નવરાત્રિના આ 9 દિવસ દેવી દુર્ગાની 9 જુદી જુદી રૂપોમાં આરાધના કરવામાં આવે છે। આ તહેવારનું ધાર્મિક તેમજ આધ્યાત્મિક મહત્ત્વ ખૂબ છે। પ્રાચીન માન્યતાઓ અનુસાર દેવી દુર્ગાએ મહિષાસુર નામના રાક્ષસને માર્યો હતો અને ધર્મની સ્થાપના કરી હતી। આ માટે દુર્ગા માતાની આરાધનાથી દુશ્મનો પર વિજય પ્રાપ્ત થાય છે, ચિંતાઓ દૂર થાય છે અને ભક્તોને સુખ સમૃદ્ધિ મળે છે। આ ઉપરાંત નવરાત્રિ આપણા આંતરિક શક્તિને જાગૃત કરવાનો અને આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કરવાનો સમય છે। તે જીવનમાં દ્રઢતા, અનુકંપા, સમતોલતા અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રેરણા આપે છે। નવરાત્રિની પૂજા વિધિ। પ્રત્યેક ઘર અને પ્રદેશમાં નવરાત્રિની પૂજાના વૈવિધ્યમય સ્વરૂપો હોય છે। તહેવાર દરમિયાન વિવિધ વિધિઓ અનુસરવા માટે થાય છે। તેની એક વ્યાપક વિધિ આ પ્રમાણે છે। નંબર 1, ઘર અને પૂજા સ્થાનની સફાઈ। નવરાત્રિની શરૂઆત કરતાં પહેલાં ઘરની સંપૂર્ણ સફાઈ કરવામાં આવે છે। શુદ્ધતા ખૂબ જ અગત્યની માનવામાં આવે છે। 2, ઘટ સ્થાપના। પ્રથમ દિવસે માતાની મૂર્તિ અથવા તસવીરની સાથે પૂજા સ્થાન પર ઘટ એટલે કે કલશ સ્થાપના કરવામાં આવે છે। આ ઘટ માતાની શક્તિ અને આભાનું પ્રતીક છે। તેને પાણીથી ભરવામાં આવે છે અને તેના પર નાળિયેર તથા મંગળચરણ ધરાવાય છે। 3, આખા દિવસો દરમિયાન દીવો પ્રગટાવવો। રોજ સવારે અને સાંજે દીવો પ્રગટાવવો। આ કાર્ય ખૂબ જ ભક્તિભાવથી થવું જોઈએ। નંબર 4, માતા દુર્ગાની આરતી અને સ્ત્રોત પાઠ। દરરોજ માતાની આરતી ગાવી અને માતાના 108 નામોના પાઠ, દુર્ગા સપ્તશતી કે દુર્ગા પચનો પાઠ કરવો। નંબર 5, અનાજ અને ફળોનો નૈવેદ્ય ચઢાવવો। દેવીને પ્રસાદ રૂપે સાદો ભોજન, ફળો, મીઠાઈ અને પુષ્પો ચઢાવવા। નવમીના દિવસે કન્યા પૂજન ખૂબ જ અગત્યનું માનવામાં આવે છે। નંબર 6, ઉપવાસ। નવરાત્રિ દરમિયાન ઉપવાસ રાખવો, જે શારીરિક અને માનસિક શુદ્ધિ માટે અનિવાર્ય છે। ઘણા લોકો તહેવાર દરમિયાન 56 ભોગ અર્પણ કરીને ઉપવાસ કરે છે। નંબર 7, દુર્ગાષ્ટમી અને મહાનવમી। આ બંને દિવસ ખાસ પૂજા વિધિ માટે જાણીતા છે। આ દિવસે ભક્તો કુમારિકાઓને ભોજન કરાવી તેમની પૂજા કરે છે। નવરાત્રિ દરમિયાનના ઉપાયો। આવનારી નવરાત્રિમાં ભક્તો તેમના જીવનમાં શુદ્ધિ, શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે વિવિધ ઉપાયો અપનાવે છે। તેમાંના કેટલાક પ્રખ્યાત ઉપાયો અમે તમને બતાવીશું।
નંબર 1, શુક્રવારના રોજ મહાલક્ષ્મી મંદિરમાં જઈને પૂજા કરવી. માતા મહાલક્ષ્મીની કૃપા કરવા માટે આ ખૂબ જ શ્રેષ્ઠ ઉપાય છે. નંબર 2, દરરોજ મકાનમાં શુભ મંત્રોનો જાપ કરવો. ઓમ ધૂમ દુર્ગાએ નમઃનો જાપ કરવાથી બધી બાધાઓ દૂર થાય છે. નંબર 3, ધનલાભ માટે લાલ કપડું અને લાલ ફૂલ અર્પણ કરવું. નોકરી અથવા વ્યવસાયમાં સફળતા મેળવવા માટે લાલ રંગના કપડાં અને ફૂલો માતાને અર્પણ કરવાથી શુભ ફળ મળે છે. 4, સતત ઘંટ અને શંખની ધ્વનિ. ઘરમાં ઘંટ અને શંખના અવાજ શાંતિ અને નકારાત્મક શક્તિઓ દૂર કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. નંબર 5, આર્થિક સમસ્યાઓ દૂર કરવા માટે આર્થિક મુશ્કેલીઓથી મુક્તિ મેળવવા માટે નવરાત્રિના 9 દિવસ પાણીમાં ગંગાજળ મિક્સ કરીને માટીનો લોટનું દીવું બનાવવું. નંબર 6, રોગ મુક્તિ માટે નવું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા માટે રોજ સાફ પાણીમાં સુગંધિત કુસા નાખીને માતાની આરતી કરવી. નંબર 7, કુટુંબની સુખ સમૃદ્ધિ માટે ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવવા માટે દરરોજ ઘરમાં શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો અને માતાને પ્રસાદ રૂપે મીઠાઈ ચઢાવવી. નવરાત્રિના 9 દિવસે તપ અને શ્રદ્ધાનો મહિમા. નવરાત્રિના દરેક દિવસે દેવીના અલગ અલગ રૂપોની પૂજા કરવાથી જુદા જુદા ફળ મળે છે. નંબર 1, આ દિવસે શૈલપુત્રી માતાની પૂજા કરવાથી જીવનમાં સ્થિરતા અને માનસિક શક્તિ મળે છે. 2, બ્રહ્મચારિણી પૂજા. આ દેવીના ઉપાસકને ધૈર્ય અને ત્યાગની શક્તિ મળે છે. નંબર 3, ચંદ્રઘંટા પૂજા. આ દેવી ભયનું નિર્વાણ કરે છે અને જીવનમાં સ્વાસ્થ્ય લાવે છે. 4, કુષ્માંડા પૂજા. આ દિવસે માતાની પૂજા સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. નંબર 5, સ્કંદ માતા પૂજા. આ માતાની કૃપાથી કુટુંબમાં શાંતિ અને સંતાન સુખ મળે છે. 6, કાત્યાયની પૂજા. આ દેવીના ઉપાસનાથી દાંપત્ય જીવનમાં સમૃદ્ધિ અને સમાનતા આવે છે. નંબર 7, કાલરાત્રિ પૂજા. આ દિવસના પૂજનથી ભય મુક્તિ અને સુખ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. નંબર 8, મહાગૌરી પૂજા. આ પૂજન દ્વારા જીવનમાં પવિત્રતા અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. નંબર 9, સિદ્ધિદાત્રી પૂજા. આ દેવી મનોકામનાઓની પૂર્ણ કરતી અને તમામ વિઘ્નો દૂર કરતી માનવામાં આવે છે. મિત્રો, નવરાત્રિ માત્ર તહેવાર નથી, પરંતુ તે આપણા જીવનમાં આધ્યાત્મિક જાગૃતિ લાવવાનો મહાન અવસર છે. નવરાત્રિના 9 દિવસમાં દેવીના 9 સ્વરૂપોની પૂજા અને ઉપાય કરીને ભક્તો પોતાના જીવનમાં શુભતા, સમૃદ્ધિ, શક્તિ અને શાંતિ લાવી શકે છે. મિત્રો, જો આ માહિતી આપને પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરો અને બાજુના બેલ આઇકનને પ્રેસ કરો, જેથી કરીને આવનારા આ તમામ માહિતીસભર વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે. મિત્રો, આવનારા આ નવરાત્રિના પાવનકારી તહેવારમાં આપ અને આપના પરિવારની મા અંબે રક્ષા કરે તેવી માને પ્રાર્થના. આ વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.